वडोदरा के गोत्री रोड विस्तार में आई हुई वेल्थ स्क्वायर नामक बिल्डिंग में आज शॉर्ट सर्किट के कारण अचानक से भीषण आग ने रौद्र स्वरूप धारण करते हुए अफरा तफरी का माहौल पैदा हुआ था। जो ये दुर्घटना में एक महिला ने अपने बचाव के लिए पहली मंजिल से छलांग लगाई थी। वडोदरा के गोत्री रोड विस्तार में आए हुए वेल्थ स्क्वायर नामक बिल्डिंग में आज शॉर्ट सर्किट के कारण आग ने जोर पकड़ते हुए स्थानिक विस्तार में अफरा तफरी और भगदड़ का माहौल पैदा हुआ था। जाहिर सी बात है कि शॉर्ट सर्किट के कारण लगी वैसी आग अचानक से और भी भीषण और रौद्र बनते हुए यहाँ पर रहते और काम करते वैसे लोगों और कर्मचारियों में अफरा तफरी और घबराहट का माहौल देखने को मिला था। आग लगने के साथ अंदर बैठे वैसे लोग भी काफी घबराहित होते हुए अपनी बचाव के लिए मानो दौड़ लगाई थी। ऐसे में एक महिला ने अपने आप को आग से बचाने के लिए पहली मंजिल से नीचे छलांग लगाने के साथ वो घायल हुई थी। चोट पहुंचने के साथ ही तत्काल रूप से महिला को हॉस्पिटल में भर्ती किया गया। तो वही घटना की जानकारी के साथ फायर ब्रिगेड को जानकारी देते हुए फायर काफिला भी घटनास्थल पर दौड़ा चला आया था। ऐसे में 15 जितने लोगों का रेस्क्यू करते हुए आबाद बचाव किया गया। तो वहीं बाद गिनती के ही मिनटों में आग पर काबू लिया गया था। મારી શોપ ફર્સ્ટ ફ્લોર પર છે, અમારું દવાખાનું છે, તો થોડી અફરાતફરી થઈ હતી તો અમને લાગ્યું શું થયું અને એકદમ પાવર કટ જતું રહ્યું હતું। એના પછી અમે જોયું કે બધા નીચે ઉતરે છે તો અમને કશું થયું કે કશું સિરિયસ છે, પણ અમને નહોતું ખબર કે અહીંયા નીચે આગ લાગી ગઈ છે। તો મેં ઝડપથી મારી મમ્મી અંદર શોપમાં જ હતી અને મારા બાજુમાં ડૉક્ટર બી હતા, એ પણ ઝડપથી નીચે આવ્યા। તો જોયું કે આગ બહુ પકડાઈ હતી। એના પછી ફાયર બ્રિગેડને થોડું કોલ કરવામાં થોડી લેટ થઈ ગયું હતું, પણ અહીંયાથી એક બેન પર કૂદી પડ્યા હતા તો એમને પણ ખાસી ઇન્જરીઝ થઈ છે। બટ સ્ટીલ આમ જોવા જઈએ કે જ્યારે કોલ કર્યું ત્યારે જ તરત જ ફાયર બ્રિગેડ આવી ગઈ હતી અને બહુ ખાસી મોટી આગ લાગી ગઈ હતી। એટલે 3rd 4th 5th ફ્લોર તક અમને દેખાતું હતું કે આગ પકડી ગઈ છે, બહુ ભયંકર હતું। ગોત્રી રોડ ઉપર વેલ્થ સ્ક્વેર બિલ્ડિંગ છે, એમાં વડીવાડી ફાયર સ્ટેશનમાં અમને કોલ મળ્યો કે બિલ્ડિંગમાં આગ લાગી છે। અમે ઘટના સ્થળ પર ગયા, પછી નીચે જોઈ તો મોટી આગ હતી, એટલે ગ્રાઉન્ડ ફ્લોરમાં અમે કંટ્રોલ કરી લીધી અને ટેરેસ સુધી ધુમાડો હતો અને 5 માણસ જેવા હતા, એમને રેસ્ક્યુ કરીને બહાર કાઢેલા છે। મિનિમમ 7 લોકોને બહાર કાઢેલા છે અત્યારે। ના જાનહાની, એક લેડીઝ ખાલી શું કહે કે ટેરેસના આપણે દાદરમાં હતી, લપસી ગયા હતા, એમને હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવે છે અત્યારે। શોર્ટ સર્કિટ નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં શોર્ટ સર્કિટના લાગેલી આગ।